આમ આદમી પાર્ટી માટે એક મોટો મેજર અપસેટ સર્જાયો છે કે પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયાની હાર થઈ છે। આ ખૂબ જ મોટા સમાચાર છે। વધુ વિગતો વિશે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો સુરત કે જે આમ આદમી પાર્ટી માટે એક ખૂબ જ મજબૂત જગ્યા ગણાતી હતી અને સૌ કોઈને એવી અપેક્ષા હતી કે આ વખતે તો સુરત મહાનગરપાલિકામાં અમુક વોર્ડ ઉપર તો ચોક્કસપણે આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી જ વળશે, પરંતુ તે પહેલા એક મેજર અપસેટ સર્જાયો છે સુરત મહાનગરપાલિકામાં કે જ્યાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા તેમની હાર થઈ છે। મનોજ સોરઠિયા કે જે સુરતના મેયર હોવાનો દાવો તેમણે એક રીતે વ્યક્ત કર્યો હતો, પરંતુ તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને હવે મનોજ સોરઠિયાની હાર થઈ છે। ત્યારે આ હારને લઈને ચોક્કસપણે આમ આદમી પાર્ટીના મોરચે એક મોટો અપસેટ છે અને જે રીતે આમ આદમી પાર્ટીના જે નેતાઓ જે છે એ નેતાઓ પણ ચોક્કસપણે એવું વિચારી રહ્યા હશે કે આટલો જે સ્ટ્રોંગ હોલ્ડ હતો શા માટે તેનો કોઈ ફાયદો ન મળ્યો આ વખતે, અને હારના જે કારણો છે તે કારણો પણ ધીરે ધીરે સામે આવશે। પરંતુ તેમ છતાં હાલ તો મનોજ સોરઠિયા કે જે એક રીતે એક સપનું જોઈ રહ્યા હતા કે સુરતના તેઓ મેયર બની શકે છે, જો આમ આદમી પાર્ટી જે છે તે પોતાનો દબદબો એક ઊભો કરી શકે છે મહાનગરપાલિકામાં, તો આ હવે નહીં થઈ શકે કેમ કે મનોજ સોરઠિયાની હાર થઈ છે। એટલે ખૂબ જ આ મોટી ઘટના છે સુરતમાં આમ આદમી પાર્ટીને, આ એક મોટો ફટકો છે। મનોજ સોરઠિયા ઘણા સમયથી કાર્યરત હતા સુરતમાં સંગઠન મજબૂત કરવા માટે, અને સુરતમાં જે રીતે પાટીદાર દીકરીની છેડતીની ઘટના પણ બની તેને લઈને પણ એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂતાઈથી લડી રહી છે અને આ જે ઘટના બની છે તેનો ફાયદો ક્યાંક આમ આદમી પાર્ટી લઈ જશે, પરંતુ તેમ છતાં તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને મનોજ સોરઠિયાની હાર થઈ છે। એટલે આ ખૂબ જ મોટા સમાચાર કે જ્યાં સુરતમાં આ એક મોટો ફટકો કહી શકાય। એટલે હવે ચોક્કસપણે જોવાનું એ જ રહેશે કે મહાનગરપાલિકાની કયા વોર્ડની કેટલી બેઠકો ઉપર હવે કબજો આમ આદમી પાર્ટી કરી શકે છે, પરંતુ જ્યારે શરૂઆત જે છે એ શરૂઆત ક્યાંક નકારાત્મક થઈ છે મનોજ સોરઠિયા માટે। એના જે સમાચાર સામે આવ્યા તેની સાથે સાથે જે આખું આમ આદમી પાર્ટીનું એક જે મજબૂત સંગઠન હતું સુરતમાં તેને લઈને જે આ સમાચાર જે છે એ ખૂબ જ નકારાત્મક સમાચાર છે તે ચોક્કસપણે કહી શકાય। એટલે હવે આગળ સુરત મહાનગરપાલિકામાં શું થાય છે તેની સતત અપડેટ અમે પણ આપને આપતા રહીશું। આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। નમસ્કાર।